રાજ્યમાં વરસાદની આગાહીની તો રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે। 3 કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠામાં હળવો વરસાદ થઈ શકે તો આગામી 3 કલાકમાં પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે। અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। 3 કલાકમાં મોરબી અને રાજકોટમાં પણ હળવો વરસાદ વરસવાની આગાહી છે। પોરબંદર અને જૂનાગઢમાં પણ હળવો વરસાદ થઈ શકે તો ગીર સોમનાથ અને અમરેલીમાં પણ હળવા વરસાદની આગાહી। ભાવનગર અને બોટાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। આ તરફ મહીસાગર અને દાહોદ માટે પણ આગામી 3 કલાકમાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ આગામી 3 કલાક માટે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આગામી 3 કલાકમાં ડાંગ, નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી। સુરત, અમદાવાદ અને ભરૂચમાં પણ હળવો વરસાદ થઈ શકે તો આગામી 3 કલાકમાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। તો આગામી 3 કલાક માટે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી।